અમદાવાદમાં ગરમી વચ્ચે વીટીવીની ટીમ અલગ અલગ જગ્યા ઉપર ફરી રહી છે અને ટીમે રસ્તાની વાત હોય કે પછી ઝાડના છાયા નીચેની વાત હોય કે પછી ગાડીના તાપમાનની વાત હોય તેની તપાસ કરી, કારણ કે શહેરમાં જે પ્રમાણે 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે તેની સામે રસ્તાઓ વધારે તપી રહ્યા છે, વ્હીકલોની ગરમી છે, એસી કોમ્પ્રેસરની પણ ગરમી છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. ત્યારે એરપોર્ટ વિસ્તારમાં આ જે જોઈ શકાય છે આ એક એસીનું કોમ્પ્રેસર છે. આ બતાવી રહ્યો છું ને આ તાપમાન અહીંયા જોઈ શકાય છે. આ ગનની અંદર આ તાપમાન જે આવે છે તે 51.7 સેલ્સિયસ, 54 પોઈન્ટ એટલે લગભગ 51 થી 55 સેલ્સિયસ આ ગરમી છે આ એસી કોમ્પ્રેસરની. જે એસી કોમ્પ્રેસર અંદર કોઈ ઓફિસ હોય, ઘર હોય કે દુકાન હોય ત્યાં અંદર લગભગ 16 થી 19 ડિગ્રી સુધીની ઠંડક આપતું હોય છે, પરંતુ બહાર 50 સેલ્સિયસ જેટલી ગરમી આ જ કોમ્પ્રેસર ફેંકતું હોય છે, જેના કારણે જે ગરમી હોય છે તે ગરમીમાં આ જ એસી કોમ્પ્રેસરની ગરમી ભળે છે અને તે વધારે ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે ગરમીમાં સતત વધારો થાય છે. અને માત્ર આ એક એસી કોમ્પ્રેસર નહીં, પરંતુ વ્હીકલની ગરમી પણ તેટલી જ છે અને સામે રસ્તાઓ તપી રહ્યા છે તેની પણ ગરમી છે, જેના કારણે બપોર પડતા અને સાંજ પડતાની સાથે આ ગરમી જે 45 ડિગ્રીની ગરમી છે તે લોકોને 50 ડિગ્રી જેટલી ગરમી આપતી હોય તે પ્રકારનું તાપમાન બની જતું હોય છે.